વધતો જતાની સાથે સ્થાનિકોમાં વિરોધ વધતો જઈ રહ્યો છે। ત્યારે સુરતના ગલેમંડી વિસ્તારની અંદર વિસ્ફોટક કેમિકલના કારખાના ચલાવવામાં આવશે નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે રહેણાંક વિસ્તારની અંદર કેમિકલના કારખાનાના આગ લગાવવાના સાથે જ દાઝી જવાના બનાવો વધુ બને છે। આ સાથે જ ફેફસાના રોગો પણ ત્યાં લોકોને થતા હોય છે। ત્યારે ઝેરી દવા સાથે એસિડ તેમજ ગ્લીટના જે બાંકડા છે તેને લગતા કારખાના ચલાવવામાં આવશે નહીં તેવું ત્યાં કહેવામાં આવ્યું છે અને આ વિસ્તારની અંદર બેનર લગાવી અને વિરોધ કરવામાં આવ્યો। બેગમપરા વિસ્તારોમાં નવાપરા વિસ્તારોમાં એસિડના જ્યારે બાકડાઓને બધું જે કારખાનાઓ જ્યારે ચાલતા હોય છે ત્યારે નાના મોટા બનાવો દાઝી જવાના એસિડના કે આગ લાગવાના આજુબાજુના લાકડાને અસલ કોટ વિસ્તારના મકાનોમાં જે પડે છે આ કોટ વિસ્તારની આજુબાજુની જે લાકડાની મિલકત હોય છે જેમાં કોઈ આગનો બનાવ બન્યો ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ આવ્યો તેની જવાબદારી કોણ લેશે।